નમસ્કાર, કચ્છ કેર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશ્વી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆતમાં જોઈએ આજનો સુવિચાર। પોતાની જિંદગીમાં બધા એટલા મશગુલ થઈ જાય છે કે કોને ભૂલી ગયા એ પણ યાદ નથી હોતું। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજના લાયન્સ નગરમાં સફાઈ, ગટર અને પાણીની સમસ્યા સતાવી રહી છે। 6 થી 7 દિવસે પાણી આવે છે તો તંત્ર ધ્યાન આપે તેવી રહેવાસીઓની માંગ। ભુજના શનિદેવ મંદિરની સામે આવેલા લાયન્સ નગરમાં છેલ્લા કેટલાય સમયથી સફાઈ, ગટર, પાણી અને રોડની સમસ્યા સતાવી રહી છે। ખાસ કરી અને પાણી 6 થી 7 દિવસે માંડ આવે છે તો આ બાબતે નગરપાલિકામાં જાણ કર્યા છતાં પણ હજી સુધી કોઈ જ પગલાં લીધા નથી અને સફાઈના નામે પણ મીંડું છે। લાયન્સ નગરમાં સફાઈ કરવા પણ નથી આવતા અને ઠેર ઠેર કચરા જોવા મળે છે। રોડના કામ પણ મંજૂર થઈ ગયા છતાં પણ હજી સુધી રોડ બનાવવામાં આવ્યા નથી। રોડમાં પણ ખાડાઓ પડી ગયા છે, જેના લીધે ત્યાંથી પસાર થતા ટુ વ્હીલર્સવાળાને કે મોટી ઉંમરના બુઝુર્ગો પણ આવા ખાડા પડી ગયેલા હોવાથી રોડ ઉપર પડી જાય છે। જ્યારે લાયન્સ નગરની અમુક ગલીઓમાં રોડ પણ બની ગયા છે અને અમુક ગલીઓમાં રોડ બનાવાયા નથી તો પાણી બાબતે પણ આ જ પોઝિશન છે। અમુક જગ્યાએ પાણી આવે છે અને અમુક જગ્યાએ નથી આવતું। ગટર લાઇનની પણ આ જ સમસ્યા સતાવી રહી છે। આ બધી બાબતોની રજૂઆત કર્યા છતાં પણ સત્તાધીશો દાદ જ નથી આપતા। હમણાં થોડા સમય પહેલા જ મહિલા મોરચો નગરપાલિકામાં પહોંચ્યો ત્યારે નગરપાલિકામાં કોઈ જ હાજર ન હતું અને લાયન્સ નગરની અમુક વિસ્તારમાં ઓરમાયું વર્તન કરાય છે તેવું ત્યાંના રહેવાસીઓ દ્વારા આક્ષેપો કર્યા હતા। ત્યાં જ અમુક ગલીઓમાં પાણી આવે છે અને સફાઈ પણ થાય છે, રોડ પણ બની ગયા છે, ત્યારે અમુક ગલીઓમાં જ આ બધી સમસ્યા સતાવી રહી છે। તો આ વખતે આ બધી બાબતોનું નિવારણ નહીં આવે તો ત્યાંના રહેવાસીઓ દ્વારા મતદાનનો વિરોધ કરવામાં આવશે અને આ વિસ્તારના કોઈ જ લોકો મતદાન નહીં કરે તેવી પણ ચીમકી આપી છે। જ્યારે હવે નગરપાલિકાની ચૂંટણી આવશે ત્યારે હવે ત્યાંના રહેવાસીઓ જ ભાજપ વિરુદ્ધ ઊભા રહેશે તેવું પણ જણાવ્યું હતું। તો સત્તાધીશો હવે જાગો અને તાત્કાલિક ધોરણે આ વિસ્તારના લોકોની સમસ્યાનો હલ થાય તેવી ત્યાંના રહેવાસીઓની માંગ છે। મારું નામ જાડેજા ચેતનાબેન છે। અમારે સમસ્યા પાણીની છે, કચરાની છે અને રોડની છે। હજુ કાંઈ પણ પગલાં લીધા નથી। અમે ઘણીવાર જઈ આવ્યા છીએ, એ લોકો ઘણીવાર કહે છે કે અમે બધું તમારું કામ કરી દઈશું પણ હજુ પણ કંઈ કરતા નથી। 7 દિવસથી અમને પાણી મળ્યું નથી અને કચરા તમે જોઈ શકો છો અને રોડ પણ જોઈ શકો છો। મોટા માણસો હાલી શકતા નથી, પડી જાય છે અને બહુ સમસ્યા છે અમને। એવું ઘણીવાર કહે છે એટલે અમે જઈએ છીએ ત્યારે લોકો હોય છે પણ અમને જોઈને એ લોકો ગાયબ થઈ જાય છે કે નથી સાહેબ, નથી આવે એમ। હવે આગળ અમે જોઈ છીએ શું કરી શકીએ છીએ। નીમાબેનને પણ મળવા જશું ને બિંદ્યાબેનને પણ મળવા જશું અને બધાને મળશું, બીજું કંઈ કરી શકીએ એમ નથી। તારાચંદભાઈ છેડાને પણ અમે કીધું છે, વાસણભાઈ આઈને પણ અમે કીધું છે। મુન્દ્રા વિસ્તારમાં કાલે વરસાદના કારણે એક તરફ ખુશીનો માહોલ અને એક તરફ લોકોના ઘરમાં પાણી ભરાયા। થોડાક સમયના ઇંતજાર બાદ હાલ કચ્છમાં મેઘરાજાએ સર્વત્ર મેઘમહેર કરી છે, જેના લીધે કચ્છના ખેડૂતો તેમજ લોકોમાં ખુશીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પરંતુ આ ખુશીના માહોલમાં ક્યાંક વરસાદના કારણે તંત્રની બેદરકારીથી લોકોને પારાવાર મુશ્કેલી પણ ભોગવવી પડી હતી। અહીં વાત છે મુન્દ્રા વિસ્તારની, જેમાં કાલે મુન્દ્રા વિસ્તારમાં મેઘરાજાએ મહેર કરી હતી અને લોકોએ મેઘમહેરનો આનંદ ઉઠાવ્યો હતો। તો બીજી બાજુ મુન્દ્રા વિસ્તારના અમુક એરિયા જેવા કે મહેશનગર તેમજ અન્ય વિસ્તારમાં વરસાદી પાણીના વહેણ ઘરમાં ઘૂસ્યા હતા, તેથી લોકોને હેરાનગતિ થઈ હતી। અને અત્રે ઉલ્લેખનીય એ વાત પણ છે કે મુન્દ્રાના અમુક ચોક્કસ વિસ્તારોમાં સીસી રોડની પણ કામગીરી નથી થઈ તેમજ થઈ છે ત્યાં ભ્રષ્ટાચારને કારણે સીસી રોડ સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયા છે, જેથી તેના લીધે પણ લોકોને પારાવાર મુશ્કેલી થતી હોય છે। જેથી વહીવટી તંત્રએ આ બાબતે પણ સજાગતા દર્શાવે તો લોકોને પડતી મુશ્કેલીનું નિવારણ થાય તેવું મુન્દ્રાના સ્થાનિક જાગૃત નાગરિકોનું માનવું છે તેમજ સ્થાનિકોના મુખે ચર્ચાઈ રહ્યું છે। તેમજ સીસી રોડના લેવલિંગના ભ્રષ્ટાચારના કારણે પણ આ સમસ્યા છે તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું। તો આ બાબતે શું જણાવે છે સ્થાનિક ખેતાભાઈ મહેશ્વરી, નિહાળીએ તેમના શબ્દોમાં। घर में सॼो भरिजी वियो, मजरा अंदर સુધી पुॼी वियो पाणी। रोड मोकिले तो 5-7-8 खनि 6-7 वारी थी विया हूंदा, पर ही रोड जो को रेवल को आहे न हाणे ही एकदम होॾा चढ़ा करे छॾियो, हुनकुरा चढ़ा करे असां में हिते खड़ करे विया आहिनि। हाणे असांजा नए छोकिरा वेठा आहिनि, अॼु हिकिड़ी घर में बीमारी पई आहे। हाणे असांखे नयूं खाधे पहिरां, नयूं असां पीते पहिरां,
असां ईअं ई हालत ने रहियो तो पानी आयो घर में नुकसान कयो है? भाई मिड़े रही ने रहियो ई ठमड़े ने रहियो किथे तारे था भाई ही रोड की सारो बनायो की रोड जी लेवल की करियो की सारो थिए ही पानी मिड़े निकरी वञे अञा त पहली वरसाद है ने ही मिड़े पोलम पोल ॾिसो असां वञो किथे સ્ટોરી બાય કિશન મહેશ્વરી અને રાજભા સરવૈયા. ભુજમાં ચાલુ ફરજ દરમિયાન એસટી ડ્રાઈવરને હૃદયરોગનો હુમલો આવતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. ભુજ શહેર એસટી ડેપોમાં ચાલુ ફરજ દરમિયાન ડ્રાઈવરને હૃદયરોગનો હુમલો થતાં તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના થાલા ગામના વતની નવીનભાઈ પટેલ ઉંમર વર્ષ 52નું ચાલુ ફરજે અચાનક હૃદયરોગનો હુમલો ઉપડતા તેને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું અને હતભાગીના મૃતદેહને તેમના વતનમાં મોકલવાની ભુજ એસટી ડેપો દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી. આ એસટીના ડ્રાઈવરના મોતથી એસટી વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ ગઈકાલે સવારના ભાગમાં 10 થી 11ની વચ્ચે બનેલ હતો. આ મોતના સમાચાર સાંભળી તેમના વતનમાં તેમજ તેમના ઘરમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. મારું નામ લાખાભાઈ કાનાભાઈ બામણ. હવે છૂટી ઝાલોદ ભુજ ગાડી લઈને સવારમાં 5:30 વાગે ભુજ ડેપો આવ્યા. ત્યાર પછી અમે આરામ કરી પછી 10:30 થી 11:15 વાગે ઉઠ્યા. ત્યાર પછી ઉઠીને ભાઈ નાહવા ગયા. નાહીને પછી મને ઉઠાડ્યો એટલે હું ઉઠીને નાહીને અને અમે આવ્યા હતા. પછી એમને થોડી વાર પછી પસીનો થયા પછી એમને અમે રેસ્ટરૂમની બાજુમાં લઈ ગયા ત્યાં પલંગમાં, ત્યાં સુવડાયા અને પછી 108ને જાણ કરી. પછી સિવિલમાં લાવ્યા. ત્યાર પછી અહીંયા હું મૃત્યુ જાહેર કર્યું. નગીનભાઈ આર પટેલ ચાલુ નોકરી પર હતા ડ્રાઈવર તરીકે, ભુજ ડેપોનો હતો. આજ રોજ મુન્દ્રા તાલુકાના બારોઈ ગામે 2.5 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ સમારોહનું આયોજન કરાયું. મુન્દ્રા તાલુકાના બારોઈ ગામે આજરોજ બારોઈ વિસ્તારના વિકાસના કામો અર્થે આશરે 2.5 કરોડના કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડાના અધ્યક્ષસ્થાને આ સર્વે કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાયું હતું અને આગામી સમયમાં પણ વિકાસના કામો અંગેની ખાતરી અપાઈ હતી. જે પ્રસંગે ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, બારોઈના સરપંચ જીવણજી જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજા, છાયાબેન ગઢવી વંદે માતરમના હુલામણા નામે ઓળખાશે, જ્યારે જયેશભાઈ ગોર, મુન્દ્રા સરપંચ ધર્મેન્દ્રભાઈ જેસર તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો સાથે બારોઈના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધારાસભ્ય શ્રી પણ આવેલ હતા અને વરસાદને પણ વધાવી લેવામાં આવ્યો હતો. આજે મુન્દ્રા તાલુકાના બારોઈ ગામે લગભગ 2.5 કરોડ રૂપિયાના વિકાસના કામોનું ભૂમિપૂજન, આપણે 60 લાખ રૂપિયાના ખર્ચે એ બારોઈનો માર્ગ બનાવ્યો અને બાયપાસનું કામ તો પૂરું થયું છે. હજી પણ બારોઈ અને મુન્દ્રા વચ્ચે જે રીતે છેલ્લા દાયકામાં વિકાસ થયો છે, ઘણા વિકાસના કામો કરવાના બાકી છે. જે કામો જે સોસાયટીના ડેવલપર્સને કરવાના હતા એ કામો ન કરવાના કારણે રસ્તા, ગટર અને પાણીના કામોની ખૂબ જ વિગત સમસ્યા થઈ છે. પણ સૌ સાથે મળીને અન્ય ગ્રાન્ટોમાંથી આ બધા કામો થોડા સમયમાં અમે પૂર્ણ કરવાના છીએ. સ્ટોરી બાય કિશન મહેશ્વરી અને રાજભા સરવૈયા. ગજોળસીમમાં આવેલ એક્સેલ ક્રોપકેર કંપની ફેલાવી રહી છે ખુલ્લેઆમ પ્રદૂષણ. તેની જાણ સરકારને છે, છતાં પણ જવાબદાર અધિકારીઓ કેમ અજાણ? આ પ્રદૂષણના લીધે આજુબાજુના વિસ્તારના લોકોમાં ભય. ગજોળસીમમાં આવેલી એક્સેલ ક્રોપકેર કંપની કરી રહી છે ભયંકર પ્રદૂષણ. આ કંપનીએ આજુબાજુના ડેમોનું પાણી કર્યું છે પ્રદૂષિત, તેમ છતાં પણ સરકાર અજાણ.
આ કંપનીના પ્રદૂષણ મુદ્દે અનેક અધિકારીઓને કરાઈ છે જાણ, છતાં પણ તેઓ છે આનાથી અજાણ. ગજોડ તેમજ કેરાની વચ્ચે સીમમાં આવેલી એક્સેલ ક્રોપકેર કંપની કેટલાય વર્ષથી પ્રદૂષણ ફેલાવી રહી છે. આ બાબતે કેરા ગ્રામજનો દ્વારા કલેક્ટર સાહેબ તેમજ જીપીસીબીને પણ આવેદન આપવામાં આવ્યું છે. છતાં પણ આજ દિવસ સુધી આ કંપની વિરુદ્ધ કોઈ પણ જાતના તંત્ર દ્વારા પગલાં લેવામાં નથી આવ્યા. હાલમાં જીપીસીબી દ્વારા કંપનીની જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, છતાં પણ તેમના દ્વારા કોઈ જ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. તો હવે એવું લાગે છે કે આ કંપનીની રજૂઆત અધિકારીઓ દ્વારા દબાવી દેવામાં આવી છે તેવું લાગી રહ્યું છે, તેમ કેરા ગ્રામવાસીઓએ જણાવ્યું છે. કારણ કે આ પ્રદૂષણના લીધે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો ભય નીચે જીવી રહ્યા છે. તેમની વાડીઓમાં પણ પાક બળી જાય છે અને વાડી ખેતરોમાં પણ લોકો કામ નથી કરી શકતા. આ ફેલાતા પ્રદૂષણના લીધે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. હાલમાં જ ગ્રામસભામાં પણ આ કંપની વિરુદ્ધ રજૂઆતો કરવા બાબતે ગરમાગરમી સર્જાઈ હતી. રસ્તા રોકી અને ટ્રાફિક જામ પણ કરાયો હતો, કારણ કે આ એક્સેલ કંપનીના પ્રદૂષણના લીધે પશુ પંખીઓ પણ હાલમાં જ મર્યા હતા. તો શું સરકારને આની જાણ નથી કે પછી જાણ હોવા છતાં પણ બની રહી છે અજાણ, તેવું ગામના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જો આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે અને કડક અધિકારી દ્વારા આની તપાસ કરાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને ઘણા બધા ભ્રષ્ટાચાર પણ બહાર આવે તેમ છે. આ કંપનીના પ્રદૂષણના લીધે કેરા તેમજ આજુબાજુના વિસ્તારના લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. જો આ પ્રદૂષણથી પશુ પંખી મરતા હોય તો કંપનીની અંદર કામ કરતા લેબર્સની શું હાલત હશે, તે એક વિચારવા જેવી બાબત છે. તો આ કંપનીને છાવરનાર કોણ છે? કયા કારણસર આ એક્સેલ ક્રોપકેર કંપની વિરુદ્ધ પગલાં લેવામાં નથી આવતા? શું તંત્રને કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? તેવું કેરા ગામના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. એચજેડી ઇન્સ્ટિટ્યૂટ આપની સમક્ષ રજૂ કરે છે એચજેડી સ્કૂલ. આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે કોઈ ચિંતા નહીં. પશ્ચિમ ભારતનું ઝડપથી વિકસતું કેમ્પસ કે જ્યાં હવે શરૂ થઈ રહી છે ધોરણ 1 થી ધોરણ 9 સુધીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સાથે ધોરણ 11 સાયન્સ, ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમમાં મલ્ટીમીડિયા ફેસિલિટી સાથેના ક્લાસરૂમ અને કચ્છની સર્વપ્રથમ મેક્સસ એજ્યુકેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી લેબ, જ્યાં નાનપણથી જ કેળવાશે વૈજ્ઞાનિક અભિગમ. વિચારો નહીં, આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ એચજેડી સ્કૂલ. ગાંધીધામ શહેરના યુવા વર્ગ માટેનું પ્રખ્યાત નામ એટલે રોકેટ ઇન્ફોટેક એન્ડ ટેલિકોમ, જ્યાં ગાંધીધામ શહેરવાસીઓને મળી રહેશે વિવિધ જાતના ઉચ્ચ કંપનીના મોબાઈલ્સ જેવા કે સેમસંગ, ઓપ્પો, વિવો તેમજ એસેસરીઝ અને સાથે સાથે બિઝનેસને લગતા ઉચ્ચ કંપનીના પ્રિન્ટર, કોમ્પ્યુટર, લેપટોપ જેવા કે ડેલ, HP, લેનોવો અને તેની સાથે સંકળાયેલ દરેક વસ્તુઓ માટે અમારી મુલાકાત અવશ્ય લેશો. તેમજ યુવા વર્ગને આકર્ષિત કરવા માટે વિવિધ જાતની રિસ્ટ વોચીસ પણ મળી રહેશે. આપની દરેક આકર્ષણને સંતોષતું એકમાત્ર નામ એટલે રોકેટ ઇન્ફોટેક એન્ડ ટેલિકોમ. તેમજ ઘર અને ઓફિસ માટે સાઉન્ડ સ્પીકર, વૂફર્સ પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને CCTV કેમેરા પણ મળી રહેશે. તો આ માટેનું અમારું સરનામું નોંધી લેશો. પ્લોટ નંબર 95, શોપ નંબર 108, સેક્ટર 8, ગ્રાઉન્ડ ફ્લોર, સુંદર પાર્ક, નિયર ટી પોસ્ટ, ટાગોર રોડ, ગાંધીધામ, કચ્છ. અમારો મોબાઈલ નંબર યોગેશ સવાણી 9925034456, રાજેશ પટેલ 9925131819. કેબલ કનેક્શન બાબતે કુકમામાં થયેલ મારામારીના બનાવમાં
4 આરોપીની ધરપકડ કરતી પદ્ધર પોલીસ. વધુ આરોપીઓની ધરપકડના પ્રયાસો ચાલુ છે. ભુજના કુકમા ગામે રહેતા 30 વર્ષના ધર્મેશ રમેશ ચૌહાણ નામના યુવકને કેબલ ડીશ કનેક્શનના જૂના ઝઘડામાં 15 થી 20 શખ્સે નાના રેહાની વાડીમાં લઈ જઈ અને લમધારી નાખતા મામલો પદ્ધર પોલીસ મથકના ચોપડે ચડ્યો હતો. આ બાબતે તે ઘાયલ થતા તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને બનાવ અંગે પદ્ધર પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં નીરવસિંહ બટુકસિંહ રાવલવાડી હંગામી આવાસના રહેવાસી, યોગેશ બુધાભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 19 રહેવાસી કુકમા, દેવાંગભાઈ મોહનભાઈ પરમાર ઉંમર વર્ષ 21, રાહુલભાઈ મોહનભાઈ મારવાડી ઉંમર વર્ષ 19, જેઓ ઉપર 326, 147, 148, 149, 143, 506, 120 તળે કલમ નોંધવામાં આવી છે. ઝેડ બ્લેક મેન્સવેરનો ભવ્ય શોરૂમ. અમારે ત્યાંથી દરેક અવનવી જાતની વેરાયટી ઉપલબ્ધ છે. કેઝ્યુઅલ વેર, ફોર્મલ વેર, પાર્ટી વેર, ફેન્સી ટી શર્ટ અને પેન્ટ, ફેન્સી શર્ટ, અંડર ગાર્મેન્ટ, નાઇટ વેર તથા તમામ બ્રાન્ડેડ કપડાની વેરાયટી અમારે અહીં ઉપલબ્ધ છે. કપડાં ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઝેડ બ્લેક. તો આ માટેનું અમારું સરનામું નોંધી લેશો. વાણિયાવાડ, ઓપોઝિટ કુમકુમ, ભુજ, કચ્છ. ઈમેલ એડ્રેસ zblack8@gmail.com. તો આ માટેનો અમારો સંપર્ક નંબર નોંધી લેશો. જિગ્નેશ મહારાજ 9924398514, વિક્રમસિંહ જાડેજા 9099841664. પેસેન્જર બેસાડવા મુદ્દે છકડા ચાલક પર છરીથી હુમલો. ભુજના ઘનશ્યામનગરમાં રહેતા અને છકડો ચલાવતા યુવાનને પેસેન્જર બેસાડવા બાબતે 2 શખ્સોએ ઝઘડો કરી અને પગમાં છરીનો ઘા મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘનશ્યામનગરમાં રહેતા જયેન્દ્રસિંહ કલુભા પરમાર ઉંમર વર્ષ 25ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે તે ગુરુવારે સવારના 12 વાગ્યાના અરસામાં પોતાનો છકડો લઈ અને વીડી હાઈસ્કૂલ નજીક ખીચડીઘર પાસે ઊભો હતો, ત્યારે સાવન રાજપૂત અને એક અજાણ્યા શખ્સે પેસેન્જર બેસાડવાની વાતને લઈ અને બોલાચાલી કરી ધગબુશટનો માર માર્યો હતો. તેમજ સાવન રાજપૂતે જયેન્દ્રસિંહના પગમાં છરીનો ઘા મારી અને ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને તેમના ભાઈ ભરતસિંહ કલુભા પરમારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી અને B ડિવિઝન પોલીસમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ ભરતસિંહ પરમાર છે. હું જયેન્દ્રસિંહ છે એમનો ભાઈ છું. એ લોકો આજે છકડા પોતે છકડો હલાવે છે. એ લોકો પેસેન્જર ફરતા હતા. એ નાની બાબતે સામે ચાલક હતો, પેસેન્જર લેવાની બાબતે એકબીજા ઉપર મારામારી કરી અને આ ભાઈને છરી મારી, ચેન લૂંટી ગયા અને પાકીટે લઈ અને નાસી છૂટ્યા. મેન તો એ લોકોની આ મુદ્દો તો એ જ હતો કે એ લોકોને મારે અને જાન લેવો જ હુમલો કરે. પગમાં છરી અડધી સુધી લાગી છે. આ બનાવ વીડી પાસે થયો તો ખીચડી કરશે ત્યાં સામેવાળો ભાઈ સાવન ગોર કરીને છે અને એના સાથે બીજા 3 મુસલમાન ભાઈઓ હતા. આપણી માંગણી તો એ જ છે કે આ લોકોને સારા પકડી અને સજા આપવામાં જ આવે, કારણ કે વારંવાર આજે અમારા સાથે થયું, કાલે બીજા સાથે થાય. નખત્રાણા તાલુકા શિક્ષણ અધિકારીની બદલી નહીં કરવા બાબતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું. નખત્રાણા તાલુકાના ગામોમાં, જેમાં ખાસ કરી અને નાની બની તેમજ પાવરપટ્ટી વિસ્તારોમાં શિક્ષણ સ્તર સાવ ખરાબ હાલતમાં હતું. શાળાઓ સમયસર ખુલતી ન હતી અને શિક્ષકો સમયસર શાળાઓમાં આવતા ન હતા. પરંતુ જ્યારથી નખત્રાણા તાલુકામાં નવા તાલુકા શિક્ષણ અધિકારી શ્રી સામતભાઈ વરસરા આવ્યા છે, ત્યારથી નખત્રાણા તાલુકાના પછાત વિસ્તારોની શાળાઓ સમયસર ખુલ્લી થઈ છે. તેમાં શિક્ષકો સમયસર શાળાએ આવવા લાગ્યા છે અને અનલીગલી બદલીઓ રોકાઈ છે. આ અધિકારીની બદલી કરવામાં અમુક લોકોની માંગણી કરી રહ્યા હતા, ત્યારે પોતાના સ્વાર્થ માટે માંગણી કરી રહ્યા છે અને આ અધિકારી આવ્યા પછી નખત્રાણા તાલુકામાં શિક્ષણના નામે ચાલતો કાળો કારોબાર બંધ થઈ જતા
અમુક લોકોને પેટનું પાણી દુખે છે. આમ નખત્રાણા તાલુકા શિક્ષણ અધિકારીની બદલી નહીં કરવા વિનંતી કરવામાં આવી હતી અને જો નખત્રાણા ટીપીઓની બદલી થશે તો નખત્રાણા તાલુકાના તમામ ગ્રામજનો ધરણા પર ઉતરશે તેવી ચીમકી આપવામાં આવી હતી. મારું નામ જબાર એચજત છે અને હું નખત્રાણા તાલુકાના લુડબાઈ ગામનો રહેવાસી છું અને અમે અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી નખત્રાણા પધાર્યા હતા. તેમને અમે આવેદનપત્ર આપ્યો છે કે નખત્રાણા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રીની જે બદલી માટે માંગણી કરેલ છે, લોકોએ એ બદલી ન થવી જોઈએ. આ અધિકારીના કારણે નખત્રાણા તાલુકાનું શિક્ષણ સત્ર ઊંચો આવ્યો છે અને શિક્ષણ સત્ર સુધર્યો છે અને આવા અધિકારી હંમેશા માટે રહે તેવી અમારી માંગણી છે. બે દિવસથી નખત્રાણા તાલુકા શિક્ષક સમાજ દ્વારા જે ધરણાનો કાર્યક્રમ થયો છે એમની અલગ અલગ પ્રકારની માંગણી છે. મોટાભાગની જે પીએ બિલની માંગણી છે, મુસાફરી ભથ્થા બિલની માંગણી છે, ત્યાર પછી એમાં CPF ખાતા ખોલવાની માંગણી છે, જૂના પડતર એમના જે શિક્ષકોના પ્રશ્નો છે એ બધી માંગણીઓ અમે સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. પણ આજે એમની પોતાની રજૂઆત એવી હતી કે અમારા ખાસ હવે એવા અગત્યના પ્રશ્નો બાકી નથી, તો અમારે તો જે અત્યારે અહીં હાલના જે ટીપીઓ છે એની કાર્ય રીતિ અને પદ્ધતિ યોગ્ય નથી, એનું બિહેવિયર યોગ્ય નથી, એ બાબતની રજૂઆત આવી છે. એના અનુસંધાને સોમવારે જિલ્લા શિક્ષણ અધિકારીના ચેરમેન સાથે ચર્ચા કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એવી જ રીતે આજે નખત્રાણા તાલુકાના અન્ય ગામ આગેવાનો તરફથી પણ એક એવી રજૂઆત આવી છે અને એ લોકોનું કહેવાનું એવું થાય છે કે ભાઈ સામંતભાઈ છે એની કાર્ય પદ્ધતિ બરાબર છે, એ અમને અનુકૂળ છે અને એ ન બદલાય. એટલે અમારે તો બંને પક્ષી ઉભનવાઈ રીતે નિર્ણય કરી અને જે કંઈ હોય DDO સાહેબ સાથે, કલેક્ટર સાહેબ સાથે અને અમારા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ સાથે ચર્ચા કરી અને અત્યારે અમે શિક્ષકોને એવી હૈયારણાથી સોમવારે આ અંગેનો ઘાટી કાર્ય કરવામાં આવશે. મુન્દ્રા વિસ્તારમાં આપના બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ માટેનું એક જ પ્રખ્યાત નામ, જ્યાં આપના બાળકોને મળી રહેશે સર્વોત્તમ શિક્ષણ સાથે પ્રેમાળ અનુભવ. મુન્દ્રામાં આવેલ શાંતિ જુનિયર શાળામાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર KG તેમજ સિનિયર KG. એકવાર આપ અનુભવ નિહાળી આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ સાથે સંસ્કાર. આ માટેનું અમારું સરનામું ફર્સ્ટ એન્ડ સેકન્ડ ફ્લોર, ધનલક્ષ્મી બિલ્ડિંગ, બંટી પાર્ક, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ઈમેલ mundra@shantijuniors.com. મોબાઈલ નંબર 9099044137 અને ટૂંક સમયમાં જ અમારું નવું સરનામું હશે. પ્લોટ નંબર 12 અને 13, આર્યન પાર્ક 2, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. માણાવદરમાં 12 વાગ્યાથી અનરાધાર વરસાદથી લોકોમાં હરખની હેલી. માણાવદર શહેરમાં ભૂગર્ભ ગટરો બનતા જૂની ગટરો બંધ થઈ, પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા ન થતાં જળબંબાકાર ઠેર ઠેર પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા અને માણાવદરની સ્કૂલમાં સ્વયંભૂ રજા. માણાવદર વાસીઓને નહાવાની મોજ માણી હતી, પણ આ વરસાદમાં નાના અને મોટેરાઓએ સૌએ નહાવાનો આનંદ લીધો હતો. આજે વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. માણાવદર પટેલ સમાજ પાસે એક પ્રાઇવેટ કંપનીએ ખોદેલ ખાડામાં એક ગાય ફસાઈ ગઈ હતી અને જેને લોકોએ મહામહેનતે બહાર કાઢી હતી. માણાવદરમાં છેલ્લા અનેક દિવસોથી ચાતક નજરે જેની રાહ જોતા હતા તેવા મેઘરાજાની શાનદાર ધમાકેદાર પ્રથમ એન્ટ્રી શહેરમાં આજરોજ બપોરે 12 વાગ્યે શરૂ થઈ હતી. જોત જોતામાં 1 કલાકમાં 2 ઇંચથી વધુ થઈ ચૂક્યો હતો અને ઠેર ઠેર જળબંબાકાર થઈ ઉઠ્યું છે. માણાવદર શહેરના રસ્તાઓ હોય કે ગલીઓ જળબંબાકાર થઈ હતી. અનેક વિસ્તારોના ઘરોમાં પાણી પણ ભરાયા હતા. તો સ્કૂલમાં સ્વયંભૂ રજા પાડી છે અને ભૂગર્ભ ગટર બનતા જૂની ગટરો ઘણી જગ્યાએ બૂરી દેતા પાણી નિકાલ થતું નથી.
જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી નગરજનો મન મૂકીને નહાવાનો લાવો લીધો હતો. વરસાદમાં ખેડૂતો ખુશખુશાલ થયા છે અને આહલાદક વાતાવરણમાં નગરજનો રોડ ઉપર વરસાદની મોજ માણવા ઉમટી પડ્યા હતા. મારું નામ જાવિયા ગૌરાંગ દિલીપભાઈ છે. માણાવદરની અંદર ધોધમાર વરસાદ પડતા જળબંબાકાર માણાવદર થઈ ગયો. ઠેર ઠેર ગલીઓની અંદર પાણી ભરાઈ ગયા છે અને ઘરની અંદર પણ પાણી વહ્યા ગયા છે. આ પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે જવામાં તકલીફ બહુ પડી રહી છે. આ તો હજી 1-1.5 ઇંચ વરસાદ પડેલો હતો, છતાં પણ માણાવદરની અંદર એટલું પાણી ભરાઈ ચૂકેલું છે. વધારે વરસાદ આવવાની સ્થિતિમાં તો માણાવદરની અંદર ઘરની બહાર નીકળવું જ મુશ્કેલ થઈ જાય છોકરાઓને, કે આપણે બહારની અંદર હજી તો વરસાદ જ જતો ઓછો પડ્યો છે. માણાવદર શહેરમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ શરૂ રહેતા લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી અને આ વરસાદમાં નાના બાળકોએ નાહવાની ખૂબ મજા માણી હતી. આ વરસાદને કારણે અમુક નીચાણવાળા વિસ્તારો તથા ઘરોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે લોકોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આજે વધુ 1.5 ઇંચ વરસાદ પડતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. અમરેલી જિલ્લામાં જીએસટીના વિરોધ ઠેર ઠેર છે, ત્યારે આજે બગસરા શહેરના વેપારીઓએ આજે સજ્જડ બંધ પાડી અને આવેદનપત્ર આપીને રોષ ઠાલવ્યો. અમરેલી જિલ્લાના બગસરામાં આજે વેપારીઓએ જીએસટીના વિરોધમાં બંધ પાડી અને પોતાનો રોષ વ્યક્ત કરેલ અને વેપારી એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ છે આપેલ એલાનના ભાગરૂપે આજે બગસરામાં પણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં બગસરાની તમામ સંસ્થા અને વેપારીઓ જોડાયા હતા. તેમજ કેન્દ્રની સરકાર દ્વારા જીએસટી કાયદો 1 જુલાઈથી અમલમાં આવી રહ્યો છે, ત્યારે આ કાયદામાં અનેક વિસંગતતાઓ છે જે દૂર થવી જોઈએ. અનેક વસ્તુઓ પર 28% દર લાગુ કરી અને ટેક્સનું ભારણ વધારેલ છે, જેથી પ્રજા ઉપર મોંઘવારીનું ભારણ આવશે. આ ઉપરાંત વેપારીઓએ જણાવ્યું હતું કે વર્ષના 37 જેટલા પત્રકો પણ ભરવા પડશે, જેથી આ કાયદામાં ફેરફાર કરવાની આવશ્યકતા હોય, જેથી નાના વેપારીઓને તકલીફ ન પડે. અને અંતમાં વેપારીઓ જીએસટી નાબૂદ કરોના સૂત્રોચ્ચાર કરી અને મામલતદારને આવેદનપત્ર આપી અને રોષ વ્યક્ત કરવામાં આવ્યું હોવાનું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું હતું. આજે રજૂઆત છે અને આવો એક આવેદનપત્ર અમોએ બધા વેપારી મામલતદાર શ્રી બગસરાને આપેલ છે. સ્ટોરી બાય અશોક મણવર, બગસરા. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈપણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.